આજના સમયમાં ગૂગલનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ. કોઈ પણ પ્રશ્નનો જવાબ જોઈએ ને તો આપણે ગૂગલ સર્ચ કરીએ છીએ. પરંતુ કહેવાય છે ને કે ગૂગલ આપણા માટે એક વરદાન સમાન છે. પરંતુ સુવિધા તો મળી, પરંતુ એની સાથે આપણે જવાબદારીનું પણ ધ્યાન રાખવું પડે છે. દરેક વસ્તુ આપણે ગૂગલ ઉપર સર્ચ નથી કરી શકતા. એમાં પણ અમુક એવી વસ્તુ છે કે જો એને તમે ગૂગલ ઉપર સર્ચ કરો છો ને તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી તો થઈ શકે છે, એની સાથે સાથે તમને જેલ પણ થઈ શકે છે. ત્યારે શું એવી વસ્તુ છે કે જે આગળના સમયમાં તમારે ક્યારેય સર્ચ નથી કરવાની, જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. વિશ્વની જેટલી પણ સરકારો છે ને એ પોતાના દેશની સુરક્ષાને લઈને હંમેશા સતર્ક હોય છે. એટલા માટે થઈને જે તે દેશની જેટલી પણ એજન્સી હોય ને એ આસપાસની જેટલી પણ ઘટના બને છે એના ઉપર તો નજર રાખતી જ હોય છે, પરંતુ એની સાથે સાથે દેશમાં શું સર્ચ થાય છે ને એના ઉપર પણ એક ખાસ નજર રાખતી હોય છે. એમાં પણ ખાસ કરીને અમુક એવી વસ્તુ છે કે જે આપણે ક્યારેય સર્ચ નથી કરવાની હોતી. જેમાં સૌથી પહેલા છે બોમ્બ કઈ રીતે બનાવો. આ વસ્તુ તમારે ક્યારેય ગૂગલમાં સર્ચ નથી કરવાની. ઘણા બધા એવા દેશો છે કે જ્યાં તમે બોમ્બ કેવી રીતે બનાવો એ સર્ચ કરવું એ ગુનો બની જતો હોય છે. જે તે દેશની સરકાર જે તે શબ્દો ઉપર, ખાસ કરીને એવા શબ્દો કે જે દેશને નુકસાન પહોંચાડી શકતા હોય, જેવા કે હથિયારો, આની સાથે સાથે વિસ્ફોટકો અને આતંકવાદને લઈને કેટલાક એવા શબ્દો છે કે એના ઉપર ઊંડાણથી નજર રાખતી હોય છે. અને જો એકવાર તમે આવું કંઈ સર્ચ કરી લીધું ને તો એક વસ્તુ યાદ રાખી લેજો કે તમે હવે એજન્સીઓની તપાસની રડારમાં પહોંચી ચૂક્યા છો. જો એક વખત તમે તપાસમાં આવી ગયા ને તો તમારી ધરપકડ થઈ શકે છે, તમારી ઉપર ફાઇન લાગી શકે છે અને લાંબા લચક કેસમાં પણ તમે ફસાઈ શકો છો. આ સાથે જિજ્ઞાસા વશમાં તમે ક્યારે એવું સર્ચ તો ન જ કરશો કે જેનાથી આગળ જઈને તમને તકલીફ પડે. બીજું છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી. આખા વિશ્વમાં સૌથી જઘન્ય ગુનાઓમાંનો એક ગુનો એટલે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને સર્ચ કરવી અથવા તો એના એક્સેસ મેળવવા અને એનાથી પણ વધુ આવા પોર્નોગ્રાફી જોવા. અત્યારે આખી દુનિયામાં આ એક પોર્નોગ્રાફી એટલે કે ખાસ કરીને જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી છે ને એ ફોજદારી ગુનામાં આવે છે. આપણા દેશમાં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, એની એક્સેસ કરવી અને એની સાથે એની વહેંચણી કરવી એ પણ ગુનો છે. એના માટે થઈને તમારી ઉપર પોક્સોનો ગુનો પણ દાખલ થઈ શકે છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આ બધા જ જેટલા પણ વિડીયોઝ હોય છે એટલે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઈને જેટલા પણ વિડીયોઝ હોય છે ને એ વોટ્સઅપ પર ફરતા હોય છે. જ્યારે વોટ્સઅપના ધ્યાનમાં અથવા તો સરકારના ધ્યાનમાં જ્યારે આવા એકાઉન્ટ્સ આવે છે ત્યારે બ્લોક તો કરે છે, પરંતુ જે તે વ્યક્તિને સજા પણ કરવામાં આવતી હોય છે. ત્રીજું છે હેકિંગ ટ્યુટોરિયલ અને સોફ્ટવેર. હવે આમ જોઈએ ને તો આપણે દેશમાં હેકિંગ કરવું ને એ કોઈ ગુનો નથી, એ એક સામાન્ય વ્યવસાય છે. પણ અનઅધિકૃત એટલે કે અનઓફિશિયલ આ વસ્તુ કરવી ને એ એક પ્રકારનું ગુનો જ છે. ટ્યુટોરિયલ, સોફ્ટવેર અથવા તો પદ્ધતિઓ જેવી હેકિંગ સંબંધિત સામગ્રી શોધતા લોકો તમને તપાસ હેઠળ લાવી શકે છે. આ પ્રકારનું સર્ચ જો તમે કરો છો તો સરકારની જે એજન્સીઓ હોય છે ને એ તમારી ઉપર તપાસ રાખવાનું શરૂ કરી નાખે છે અને આગળના સમયમાં તમારી પણ ધરપકડ થઈ શકે છે. ચોથું છે પાયરેટેડ મૂવીઝ. હવે ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે પાયરેટેડ મૂવીઝ શું છે, પરંતુ ચોક્કસથી તમારા સુધી આ પ્રકારની મૂવીઝ એકાદ વખત તો પહોંચી જ ગઈ હશે. આપણે બધાને ખબર છે કે જેટલી પણ મૂવીઝ હોય છે આની સાથે સાથે જેટલી પણ વેબસાઇટ હોય છે ને એ અમુક પ્લેટફોર્મ ઉપર જ અવેલેબલ હોય છે. જેમ કે આપણે બધાને ખબર છે કે એમેઝોન પ્રાઇમ છે, નેટફ્લિક્સ છે અને બીજી ઘણી બધી એવી વેબસાઇટ છે જેમાં તમારે સૌથી પહેલાં તો એનું સબસ્ક્રિપ્શન લેવું પડે છે. આ બાદ જ તમે આનું એક્સેસ મેળવી શકો છો. પરંતુ ઘણી બધી વખત એવું થાય છે કે જે પાયરેટેડ સોફ્ટવેર અને એને જ હિસાબે પાયરેટેડ બીજી ઘણી બધી વેબસાઇટ હોય છે કે જ્યાં તમે કોઈ પણ પ્રકારનો ચાર્જ વગર આ પ્રકારની ફિલ્મો અને વેબસાઇટ જોઈ શકો છો. પરંતુ ભારતમાં આ જોવું એક પ્રકારનો ગુનો પણ છે અને પાયરેટેડ મૂવીઝ ડાઉનલોડ કરવી એ પણ એક પ્રકારનો ગુનો જ છે. હવે આ શા માટે? તો તમને જાણી દઉં કે વેબ સિરીઝ અથવા તો જે તે કંઈ ફિલ્મો હોય છે ને એને પોતાનો કોપીરાઇટ હોય છે, પરંતુ પાયરેટેડ મૂવીઝમાં આ જે બધા જ કોપીરાઇટનો ભંગ કરવામાં આવે છે અને આ પ્રકારની જે વિડીયોઝ ને ફિલ્મો છે ને એને લીક કરીને પોતાની પાસે રાખવામાં આવે છે અને બીજાને વહેંચવામાં આવતું હોય છે. આ પ્રકારના ગુનાઓમાં ભારતમાં ગુનેગારોને 3 વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હવે આ 4 વસ્તુ જેવી છે કે જે તમારે ગૂગલમાં ક્યારેય સર્ચ નથી કરવાની, પરંતુ આ સાથે મહત્વનું છે કે દેશની સુરક્ષાને લઈને કઈ પણ વસ્તુ એવી હોય ને કે જે તમારે સર્ચ નથી કરવાની, જે કદાચ તમને પણ અંદરથી ખબર હોય છે કે આ વસ્તુ ક્યારેય સર્ચ ન કરે, પરંતુ જિજ્ઞાસા વશ પણ આવી કઈ પણ વસ્તુ ક્યારેય સર્ચ ન કરતા. અને અમુક એવી વેબસાઇટ છે કે જેને પણ તમારે ક્યારેય નથી ખોલવાની. હવે સુરક્ષિત વેબસાઇટની વાત કરીએ ને તો આગળ સૌથી પહેલા એટલે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની વેબસાઇટ ખોલો ને તો આગળ HTTPS લખેલું હોય છે. હવે જો આ વેબસાઇટની આગળ લખેલું હોય ને તો એનો મતલબ જ એમ થાય છે કે આ વેબસાઇટ પૂરેપૂરી રીતે સુરક્ષિત છે. તો અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે કઈ કઈ વસ્તુ હવે આગળના સમયમાં તમારે ગૂગલમાં ક્યારેય સર્ચ નથી કરવાની.
આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં.